હું છું આપ સૌનો ખાસ મિત્ર પ્રતિકભાઈ રાવળ। તો મિત્રો તમને ખબર જ છે કે અમે અલગ અલગ મંદિરોના ધામોના દર્શન કરાવવા આપ સૌને દર્શકોને જેવા જઈ રહ્યા છીએ। ત્યારે આજે અમે એક એવા ધામ પર આવી ગયા છીએ કે જગતજનની જગદંબા માં જોગણી, જુગ પહેલાની જોગણી, કે નતા સૂર્ય ન કે નતા ચંદ્ર નતા નવલખ તારા, સબકો હતા અધુકારા। ત્યારે પણ માં એક જ જગદંબા જોગણી હતી। જ્યારે કોઈ નહોતું, સૂર્ય કે ચંદ્ર કે તારા કે કશું જ નહોતું, ત્યારે પણ આ દેવી શક્તિ હતી। એવી શક્તિ કે 64 જોગણીમાં એવા ખરડુસર મુકામ ધામે માં 64 જોગણીના ધામે અત્યારે અમે મિત્રો આવી ગયા છીએ। ત્યારે આપ સૌને અમે મંદિરના માતાજીના દર્શન કરાવવામાં જઈ રહ્યા છીએ। તો મિત્રો ચલો અમે તમને આગળ બતાવીએ। આ છે 64 જોગણી માતાજીનું ધામ। વર્ષો જૂનો પુરાણો જે ઋષિ મુનિઓ જેમ કહેવામાં આવે છે દંતકથા મુજબ કે વડ છે એ ઋષિ કહેવાય, તે એવા ઋષિ મુનિ જેઓને ઉપમા પણ આપી શકાય એવા વડ, એવા વડની વડવાઈઓ અને વડવાઈઓની વચ્ચે માં 64 જોગણીમાંનું જુદું સ્થાનક છે। આપણે તેના દર્શન કરીશું, મંદિરનો વ્યૂ જોઈશું। ત્યાંથી મંદિરનું નવનિર્માણ, નવા મંદિરનું પણ કરેલ છે મિત્રો, જે એકદમ શોભાયમાન છે। એવા ઘુમટ છે, ઘુમટની અંદર નર્તકીઓ છે, સારું સારું કોતરણી કામ છે, શિલ્પી કામ સરસ કરેલ છે, અને એ મંદિરના પણ દર્શન કરાવીશું। ત્યારે મિત્રો અત્યારે આપણે મંદિરના જુદા સ્થાનક દર્શન કરીશું। માની ચૂંટણીઓ પણ આની શોભાયમાન છે, કેટલી ચૂંટણીઓ છે। અને મિત્રો ખાસ વાત એ કહેવાય કે માં જોગણીને બંગડી વાલી હોય, જોગણી માને બંગડી વાલી હોય કે મારી બંગડી વાળી જોગણી, એવી માતાજીની જો રીંગો પણ છે, ખૂબ જ પ્રમાણમાં માં અત્યારે હાજર છે। મિત્રો આપ પણ આવજો અને 64 જોગણીના માના દર્શન કરજો, તમારા કામ સંપૂર્ણ પૂરા થશે। બોલો જય જોગણીમાં। ચલો મિત્રો જોઈએ આગળ। મિત્રો માતાજી ઘણી જગ્યાએ આપણે મંદિરો જોયા, ઘણા મંદિરના દર્શન પણ કર્યા અને કરતા રહીશું। આ પણ એક એવું મંદિર છે મિત્રો કે આ મંદિર વડની વડવાઈઓની વચ્ચે પણ માતાજીનું મંદિરનું સ્થાનક, જૂનું સ્થાનક છે। મિત્રો આપ સૌને અમે નિહાળવા જઈ રહ્યા છીએ। ત્યાં જો આ માતાજીનું મંદિર વડની વડવાઈઓની વચ્ચે છે, એ અત્યારે પણ હયાત છે અને માતાજી હાજર છે। એવા માતાજીના ઘણા બધા પડતા છે, ઘણી બધી લોક વાર્તાઓ છે, દંતકથાઓ પણ ઘણી છે। અહીંયા ભાવિ ભક્તો ખૂબ જ આવે છે, માના દર્શન કરે છે, અને જે કોઈ મનમાં શ્રદ્ધા આસ્થા હોય તેના કામ માતાજી પૂરા કરે છે। અહીંયા દર પૂનમે માતાજીનો મેળો પણ ભરાય છે। લોકો અવારનવાર શ્રદ્ધાળુઓ માતાજીઓના ઘણા બધા લોકો આવતા હોય છે, વૃદ્ધો બહેનો માતાજીના દર્શન કરે છે અને માતાજી તેમની મનોકામના પૂરી કરે છે। મિત્રો આપ પણ આવો અને જોગણીમાના દર્શન કરજો। જય જોગણીમાં। તો મિત્રો માતાજીના ચાચા ચોકમાં આપણે આવી ગયા છીએ। બહુ સરસ મજાનો અહીંયા બગીચો છે, સરસ મજાનો ચાચર ચોક છે, માં જગદંબા જોગણી અહીંયા બિરાજમાન છે। તો આવી રીતે સરસ મજાના મંદિરોના દર્શન કરાતા કરીશું। હજુ પણ મંદિરના ચાચા ચોક, મંદિરના અંદરનો ઘુમટના દર્શન કરવાના છે। બને રહેજો મારા યુટ્યુબ ચેનલમાં। મિત્રો અમારી 64 જોગણી ચેનલનો ખાસ હેતુ આપને બધાને સારા મંદિરોના દર્શન કરાવવાનો છે। તો આવી રીતે અવારનવાર અમે અલગ અલગ મંદિરોના દર્શન કરાવતા રહીશું। અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયા રહેજો। મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો, અને જો કદાચ ગમે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આવી રીતે અમે અલગ અલગ
મંદિરોના દર્શનના ધામના દર્શન કરાવતા રહીશું. ફરી મળીશું નવા બ્લોગમાં. ત્યાં સુધી સૌને જય જોગણીમાં. મિત્રો વિડીયો પૂરેપૂરો જોજો. ખૂબ ખૂબ ધન્યવાદ. જય 64 જોગણી.